હાલો મિત્રો, તો અમારા આરબી ભાઈ વ્લોગ ની અંદર તમારું સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે થોડા, આપણે જવાનું છે ખુરશી ને એવું બધું ગાદલા ને એવું પાથરવા જવાનું છે, કેમ કે એક મંદિર છે ના આવે છે લાલ બાપુ આવે છે। કોણ લાલ બાપુ આવે છે? તો આપણે જવાનું છે થોરાળા। હાલો મિત્રો, ફાઇનલી આપણે નીકળી ગયા છે થોરાળા। તો હાલો મિત્રો, ફાઇનલી આપણે થોરાળા થી હવે અત્યારે આપણે પાછા આવે ખુરશી ને એવું પાથરી દીધું છે અને ગાડલા ને એવું પાથરી દીધું છે અને ફાઇનલી આપણે નીકળી જશે હવે જવા માટે બોયડી પાછા। તો અમારા વ્લોગ ની અંદર જોડાયા રહેજો, તમને અમારો વ્લોગ બતાવશું। અને હજી આપણે જવાનું છે માળવા જવાનું છે અને ટ્રેક્ટર લેવા આપણે જવાનું છે। આપણે જે ભાનવડ આપણે એક 2 વ્હીલ પડી છે એ આપણે લેવા જવાનું છે અને એવડે એનું ટ્રેક્ટર દેવા જવાનું છે। અમારા વ્લોગ ની અંદર જોડાયા રહેજો। તો હાલો મિત્રો, તો આપણે જો નાસ્તો બાસ્તો કરી લીધો છે અને હવે અત્યારે આપણે જવાનું છે ટ્રેક્ટર મૂકવા જવાનું છે આપણે ભાણવડ ને આપણે ગાડી છે એવડી ભાણવડ થી આપણે લાવવાની છે। તો હાલો મિત્રો, અને જો જયદીપભાઈ જો અહીંયા તૈયાર થઈ અને જો હુતા છે। જો ને હમણાં જો હું આવી જાઉં ભાણવડ થી એટલે અમારે બેને જવાનું છે માળવા જવાનું છે। હાલો મિત્રો, તો ફાઇનલી આપણે નીકળી ગયા છે ભાનવડ। હવે આવ્યું આપણું ટ્રેક્ટર, અમારે ભરતભાઈ અમારે ડ્રાઈવર છે। તો આપણે નીકળી ગયા છે ભાનવડ, નીકળી ગયા છે। હાલો મિત્રો, તો કેમ છે મિત્રો? તો આપણે ગયા હતા ભાણવડ, ગયા હતા ભાણવડ થી ડાયરેક્ટ આપણે વી ગયા વાગનાગર, નાથી આપણે ઓશિકા ભરી લીધા, પછી નાથી ડાયરેક્ટ ગયા આપણે મોવા ગયા, મોવા થી ડાયરેક્ટ અહીંયા આવી ગયા રાજાઉદર બોયડી અને હમણાં અમારે પાછું નીકળવાનું છે માળવા। તમારા બ્લોગમાં જોડાયા રહેજો, આજે આપણે ઘરે જવાનું છે। અહીંયા આપણે આયલા હતા પણ અહીંયા રસ્તો હતો બંધ, એટલે આપણે તો નાથી પાછા વળી ગયા। અહીંયા આપણે આયલા હે ને તો રસ્તો બંધ હતો, તો અહીંયા આપણે મોટો જબરા ડેમ છે। ઓલી બાજુ આ બધી એકલી ધારું જ છે, જો આ બાજુ બધી ધારું જ છે, આ બધી ધારું। આવડો પાણીનો ડેમ છે। હાલો મિત્રો, તો ફાઇનલી અમે બોયડી અમે નીકળી ગયા છે માળવા। અને આજે અમારા જયદીપભાઈ ગાડી હાકે અને અમારા જો ચોટીબેન બેઠા, ટાટા એમ કીધે એક વાર ચોટી, ટાટા એમ કીધે બસ। તો જો અમે અત્યારમાં હવે અમે નીકળી ગયા છે બોયડી થી, અમે અત્યારે નીકળી ગયા માળવો જવા હાટું। હું લેવા જાઉં છે જયદીપ મારે? હાલો મિત્રો, તો કેમ છે? તો આપણે ફાઇનલી બોયડી થી આપણે પહોંચી ગયા છે માળવા। આપણું ઘર જોવો, અને જો જયદીપભાઈ માવો બનાવે અત્યારે। અને અત્યારે હવે અમારે જવાનું છે કળસારા, પીસા બહુ મોટા થઈ ગયા છે એટલે આપણે પીસા કપાવવા જવા જોહે ને। હાલો મિત્રો, તો અત્યારે અમારે ક્યાં ફાઇનલી જવાનું છે કળસાર, શું લેવા? વાળ કપાવવા જવાનું। શું લેવા જવાનું છે? વાળ કાપવા જવું। તો અમારા બ્લોગ ની અંદર જોડાઈ રહેજો, હજી આપણે કળસાર જાવું। અને આપણે જો આપણી ગાડી આવી છે, બતાવી દે એકવાર આડબીભાઈ ને। આ આપણી ગાડી છે અને આપણે જવા દઈએ કળહાર। હાલો મિત્રો, તો ફાઇનલી જો અમે નીકળી ગયા છે। આમ જો છૂટા છે ગાડી, હાલો આપણે કીધે જો આ રોડ તમને બતાવો। મહિના દિવસ મેં તો આમ જો ગાડી ની આમ જો કેવા હાલ કરીને કે મારી આરબીભાઈ ની ગાડી ના રોડ કરે જો આપડા રોડ છે આપડા ગામડા। હાલો મિત્રો, ફાઇનલી આપણે જો ગાડી બાડી કરાવી નાખીએ, વાળ કપાવી નાખ્યા છે
હવે આપણે ઉપડી જાય આમ જો ઘરે રજીતભાઈ આમ જો વાળ બાળ કપાઈ નાખેલા કેવા મસ્તી ના લાગે. અને આપણે જો દાઢી કરાવી નાખી, વાળ કપાવીને કાં, અને આપણે હવે વરસાદથી વાળ બાળ કપાવીને આપણે નીકળી જઈએ ઘરે. તો હાલો